નમસ્કાર, વીટીવીની ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. વીજળી એક એવો શબ્દ જે આપણા જીવન સાથે વણાઈ ગયો છે. તેના વિના જીવનની કલ્પના કરવી કદાચ અઘરી બની જાય. રોજિંદા જીવન દરમિયાન ક્યારેક એકાદ કલાક માટે પણ વીજળી કપાઈ જાય તો આપણે રઘવાયા બની જતા હોઈએ છીએ. અને આજકાલ ભારત સરકાર પરંપરાગત ઉર્જા સ્ત્રોતોને બદલે તેના બીજા વિકલ્પ સ્ત્રોતો પર ઘણો ભાર મૂકી રહી છે. સરકાર પેટ્રોલ ડીઝલનો વપરાશ ઘટાડીને ઇમ્પોર્ટનું બિલ ઘટાડવા માંગે છે અને આ પાછળનું સૌથી મોટું કારણ છે કે બદલાતી જતી પરિસ્થિતિ અને સાથે બીજા દેશોની જેમ ભારતની ઉર્જા જરૂરિયાતો પણ રહી છે. ભારતમાં ઉર્જા જરૂરિયાતો વધુ છે, પણ તેના કરતાં વધુ તેલ અને ગેસની આયાત માટે ભારત વધુ નિર્ભરતા વધારે છે અને એટલા માટે જ હાલ સરકાર ઉર્જાની આયાતને ઘટાડવા લોકોને પ્રોત્સાહિત કરી રહી છે. ત્યારે સૌર ઉર્જા એ કેટલી ફાયદાકારક છે, હાલના સમયમાં સૌર ઉર્જાની જરૂરિયાત કેટલી છે અને કેટલી ફાયદાકારક છે તે તમામ મુદ્દા પર ચર્ચા કરીશું. અને તેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જાગૃતભાઈ પટેલ કે જેઓ શિવ સોલાર લાઇટિંગ એન્ડ કંટ્રોલરના પ્રોપ્રાઇટર છે. જાગૃતભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે સ્ટુડિયોમાં. ધન્યવાદ. જાગૃતભાઈ, સૌથી પહેલો સવાલ એ થાય કે અત્યારે ઇલેક્ટ્રિસિટીની જરૂરિયાત એ ખૂબ જ પ્રાથમિક જરૂરિયાત બની ગઈ છે અને સોલાર સ્ટ્રીટ લાઇટની જરૂરિયાત શા માટે? કારણ કે અત્યાર સુધી આપણે ઇલેક્ટ્રિક જે સ્ટ્રીટ લાઇટ હોય છે એ જ વપરાતી દેખાય છે, ત્યારે આની જરૂરિયાત કેટલી? ગ્લોબલ વોર્મિંગ એક મોટી સમસ્યા છે આજની ટેકનિકલ યુગમાં અને આજના યુગમાં, કે જે અત્યારે કરંટ એક આપણે જોઈ રહ્યા છીએ કે કમોસમી વરસાદ થઈ રહ્યો છે. અને આ બધું જે છે એ આપણે રોકવું હોય તો આપણે રિન્યુએબલ સોર્સિસની ઉપર જવું જોઈએ. જેમાં સન એક એવો છે કે જે મેસિવ સોર્સ ઓફ એનર્જી છે, જે આપણને અખૂટ ભંડાર મળેલો છે અને ફ્રીમાં મળે છે અને ગમે ત્યાં ગમે તેટલો મળે છે. બિલકુલ. તો એક એનર્જી એવી છે કે જે સસ્તી, સારી અને એકદમ ચોખ્ખી એનર્જી છે, જે આપણે વાપરી અને લાઇટ ક્ષેત્રમાં જોઈએ તો અને બીજા બધા ઘણા બધા ફોર્મ છે કે જે આપણે એને સોલરને યુઝ કરી શકીએ છીએ. એટલે મેઇન છે આપણી જરૂરિયાતો, જેમ કે રસ્તા પર જતા હોય તો ત્યાં અંધારું હોય એ વખતે સોલર સ્ટ્રીટ લાઇટ ઉપયોગી થતી હોય. ઘરની અંદર જોઈએ તો વીજળીનો ઉપયોગ કરતા હોય. તો અત્યારે સરકાર પણ આપણને પ્રોત્સાહનમાં સબસિડી અને બધી ઘણી સ્કીમો આપતી હોય છે. તો હું એક દર્શક મિત્રોને કહેવા માંગુ છું કે જે રિન્યુએબલ સોર્સિસ અને રિન્યુએબલ એનર્જી જે છે એ વધારે ને વધારે યુઝ કરતા થાય. બિલકુલ. અને ખાસ કરીને જયારે આપણે સૌર ઉર્જાની આજે વાત કરી રહ્યા છીએ, લાગી રહ્યું છે કે જે રીતે પ્રોત્સાહન મળી રહ્યું છે સૌર ઉર્જાને લઈને, અને ઘણા બધા પ્રોજેક્ટ્સ પણ અત્યારે ચાલી રહ્યા છે સૌર ઉર્જામાં પ્રોત્સાહિત કરવા માટેના, તો લાગી રહ્યું છે કે લોકો પણ એને સ્વીકારી રહ્યા છે. કારણ કે જયારે આપણે સોલાર સ્ટ્રીટ લાઇટની વાત કરી રહ્યા છીએ ત્યારે ગવર્મેન્ટની બીજી બધી સંસ્થાઓ પણ એની સાથે જોડાયેલી છે અને એ સીધી અંદર એટેચ થતી હોય છે, તો સ્વીકારી રહ્યા છે. હા, ઘણી જગ્યાએ, જેમ કે અત્યારે જોઈએ આપણે કોમનલી રૂફટોપ માટે લોકોએ એકદમ સ્વીકારી લીધું છે, જેમાં ગવર્મેન્ટ સબસિડી આપે છે અને એ દરેકના ઘર પર પહેલાના કમ્પેરિઝનમાં અત્યારે દરેક જગ્યાએ આવી ગયેલું છે. એવી જ રીતના આપણે અત્યારે જો આગળ વધીએ તો સોલર એક સ્ટ્રીટ લાઇટના રૂપમાં પણ એ ત્યાં પણ એક જરૂરિયાત જેવું લાગે છે કે ત્યાં આગળ વાપરતા થાય તો સોલર એનર્જી હજી વધારે વાપરી અને એક આપણે સમાજને અને દરેક રીતે એક નેચરને બી એક મેસેજ આપણે આપી શકાય કે ફ્રી એનર્જી છે, કોઈ ચાર્જીસ નથી લાગતો અને નોર્મલી આપણે જે વીજળી અત્યારે પ્રોડક્શન થાય છે, વીજળી પ્રોડક્શન કરવા માટેનું જે પોલ્યુશન અને જે બી થતું હોય એને અટકાવી અને આપણે રિન્યુએબલ એનર્જીને યુઝ કરી શકીએ. બિલકુલ. અને એનાથી મને લાગે છે કે જાગૃતભાઈ પર્યાવરણને એ ખૂબ જ અસર કરતા છે. હા, પર્યાવરણમાં જોઈએ તો મેઇનલી પોલ્યુશન જે થાય છે, અત્યારનું હાલનું એક ટોપિક જે ચાલે છે કે કમોસમી વરસાદ. કમોસમી વરસાદ એક કારણ એનું જ છે કે જે આપણે પોલ્યુશન થાય છે એના લીધે થઈને આખી પૃથ્વીનું ચક્ર બદલાઈ રહ્યું છે. તો એ પણ એક વસ્તુ છે કે જે આપણે કંટ્રોલ કરી શકીએ અને સોલર એનર્જીને વાપરી શકીએ. બિલકુલ. જાગૃતભાઈ, હવે સોલાર સ્ટ્રીટો પણ હવે લગભગ ઘણી બધી જગ્યાએ વપરાતી જોવા મળી પણ રહી છે, પણ એ સવાલ એ થાય છે કે
એમાં કોઈ પ્રકારો આવે છે ખરા, અને જો પ્રકારો આવતા હોય તો આ સોલાર સ્ટ્રીટ જે લાઇટ છે એ કેવી વાપરવી જોઈએ અને કેવી સોલાર સ્ટ્રીટ એ વાપરવી જોઈએ? બેઝિકલી દરેકની નીડને આપણે સમજવી પડે. જ્યાં જે રીતના રિક્વાયરમેન્ટ રહેતી હોય, જેમ કે આપણે ગાર્ડનની વાત કરીએ, રોડની વાત કરીએ, તો એમાં પણ ઘણા બધા નવા મોડલ આવી ગયેલા છે કે જે મોડલ્સને આપણે યુઝ કરીને આપણી જરૂરિયાતોને સંતોષી શકીએ. જેમ કે અત્યારે અમે જે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ એની અંદર 2 વર્ષથી 5 વર્ષની વોરંટી વાળી પ્રોડક્ટ પણ અમે આપતા હોઈએ છીએ. તો એની અંદર જે રીતના લોકોની રિક્વાયરમેન્ટ હોય, જેમ કે સપોઝ જ્યાં આગળ શોર્ટ ટર્મ માટે એનર્જીની વપરાશ છે અને ત્યાં આગળ લોકોને માન લો કે જલ્દીથી એ પ્રોજેક્ટ પતી જવાનો હોય તો ઓછી કોસ્ટ વાળી પ્રોડક્ટ એ લગાઈ અને રિન્યુએબલ એનર્જીને વાપરી શકે. સરવાળે આપણે ગણીએ તો જેમ એસી સ્ટ્રીટ લાઇટ છે, જે આપણે અલ્ટરનેટિંગ કરંટ થી ચાલતી સ્ટ્રીટ લાઇટ કહીએ છીએ, એ એનર્જી જે જનરેટ થાય છે અને એની સામે આપણે સોલર સ્ટ્રીટ લાઇટ ને કમ્પેરિઝન કરીએ તો સોલર સ્ટ્રીટ લાઇટ ની કોસ્ટિંગ અને એસી સ્ટ્રીટ લાઇટ ની કોસ્ટિંગ ઓલમોસ્ટ સિમિલર થતી હોય. તો મારું એવું છે દર્શક મિત્રોને કહેવાનું કે સોલરમાં જાય તો સરવાળે એમને ઇક્વલી થઈ જતું હોય છે. બિલકુલ. તો આપણે એક એના તરફ વળી અને એક આગળ સારું એક કરી શકાય સોલર એનર્જીને વાપરીને. પણ આમાં એક સમજણ કેળવવી પણ જાગૃતભાઈ મને લાગે છે કે ખૂબ જ જરૂરી છે, કારણ કે જયારે સૌર ઉર્જાથી સંચાલિત સ્ટ્રીટ લાઇટ નાખવાની થતી હશે, કોસ્ટિંગની કદાચ પહેલા જે રીતે તમે કહ્યું કે કમ્પેરેટિવલી તમને સરવાળે તો સરખું જ પડતું હોય છે અને આગળ જતા સૌર ઉર્જાથી તમને ફાયદો મળતો હોય છે, તો એના માટે સમજાવવાનો પ્રયત્ન કેટલો થતો હોય છે? બેઝિક શું છે કે બંનેની અંદર એક ઇન્સ્ટોલેશન માટે ગણીએ આપણે તો એમાં જે પોલ, જે થાંભલો લાગતો હોય એ બંનેમાં સિમિલર જ રહેતો હોય. લાઇટિંગ સિસ્ટમ છે એ પણ સિમિલર રહેતી હોય. હવે કમ્પેરિઝન આવે છે સોલર સ્ટ્રીટ લાઇટ મોંઘી. મોંઘા સામે આપણે જોઈએ તો એસી સ્ટ્રીટ લાઇટ ની અંદર વાયરિંગનો ખર્ચો થતો હોય છે, એમાં ખોદકામ કરી અને સપ્લાય સુધી લઈ જવાનો જે વાયર દબાવવાનો ખર્ચો થતો હોય, અને એ છતાંય એમાં લાઇટ બિલ આવતું હોય. એટલે લાઇટ બિલ નો ખર્ચો તો દર વર્ષે એમને અને દરરોજનો લાગતો જ હોય છે અને વધતો જ જવાનો છે. તો એની સામે સોલર સ્ટ્રીટ લાઇટ વન ટાઈમ નું ઇન્સ્ટોલેશન છે, એક વખતમાં એ ઇન્સ્ટોલ થાય છે, એને કોઈ ઓપરેશનની જરૂર નથી પડતી, જેમ કે ઓન ઓફ કરવાની, એ ઓટોમેટિકલી ચાલુ થાય, ઓટોમેટિકલી બંધ થાય છે. અને બેઝિકલી સોલર સ્ટ્રીટ લાઇટ ની અત્યારે ઇન્ડિયન ડિઝાઇન ની અંદર એવી આવી ગયેલી છે કે જે ડસ્ટી એન્વાયરમેન્ટ હોય, ક્લાઉડી એન્વાયરમેન્ટ હોય તો પણ એ તમને રિઝલ્ટ સારું આપે છે. અચ્છા. હવે જાગૃતભાઈ, સૌર ઉર્જાથી સંચાલિત સ્ટ્રીટ લાઇટ નખાય છે ત્યારે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ ક્યારે મળવાનું શરૂ થતું હોય છે? રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ નોર્મલી 2 વર્ષની અંદર એ આપી દેતું હોય છે તમને. કેલ્ક્યુલેશન કરીએ આપણે તો જે લાઇટ બિલ નો ખર્ચો થાય અને સોલર સ્ટ્રીટ લાઇટ નો ખર્ચો થતો હોય એની અંદર 2 વર્ષમાં એનું રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ તમને મળવાનું શરૂ થઈ જાય છે. સામે 5 વર્ષની વોરંટી વાળી બી પ્રોડક્ટ અત્યારે માર્કેટમાં અવેલેબલ છે. તો એમાં તમે 5 વર્ષ સુધી વાપરો છો તો તમને સરવાળે તો એ નફો કરીને જ જવાની છે. ઓકે. હવે જયારે આપણે પ્રકારની જાગૃતભાઈ ચર્ચા કરી રહ્યા છીએ તો હાલમાં બજારમાં ઘણા બધા પ્રકારની સોલાર સ્ટ્રીટ લાઇટ ઉપલબ્ધ છે ને મળતી પણ હશે, ત્યારે એક પ્રશ્ન સહજ એ થાય, કારણ કે અત્યારે માર્કેટમાં ઇમ્પોર્ટેડ વસ્તુઓનું ચલણ પણ આપણે જોતા આવ્યા છીએ, દરેક ક્ષેત્રમાં એ જોવાતું હોય છે. ત્યારે ઇન્ડિયન સ્ટ્રીટ લાઇટ સારી કે પછી ઇમ્પોર્ટેડ? આમ તો એક સારો ક્વેશ્ચન છે તમારો. અત્યારે માર્કેટની અંદર સસ્તું લોકો જોવા જતા હોય છે, પણ સસ્તું એટલું જ ખર્ચાળ હોય છે. અત્યારે ચાઇનીઝ સ્ટ્રીટ લાઇટ માર્કેટની અંદર બહુ સસ્તા અને નજીવા રેટમાં મળતી હોય છે. પણ એક અમારો બી પર્સનલ એક એક્સપિરિયન્સ કહીએ તમને તો એ લાઇટ ચલાવવામાં આવે પછી એ મિડનાઇટ ની અંદર બંધ થઈ જાય, અડધી રાતના બંધ થઈ જતી હોય. સામે આપણી ઇન્ડિયન જે સ્ટ્રીટ લાઇટોના મોડલ્સ છે એ જોઈએ તો એ ફૂલ નાઇટ બેકઅપ પણ આપે છે. એમાં એટોનોમી પીરિયડ્સ મીન્સ ક્લાઉડી એટમોસ્ફિયર હોય, 2 દિવસ સુધી હોય, અથવા તો વધારે સનલાઇટ એને મળતું ના હોય એ ડ્યુરેશનમાં પણ એ ચાલતી હોય છે. એટલે કમ્પેરિઝનમાં ગણીએ તો સસ્તું એ સરવાળે તો મોંઘું જ પડે છે. એટલે ઇન્ડિયન મોડલ સારા છે આમ. હા, બિલકુલ. અને જાગૃતિ, આમાં પણ 2 વર્ગ છે. એક એવો વર્ગ છે કે જે સસ્તા તરફ જ જતો હોય છે અને એક વર્ગ એવો પણ છે કે ભલે મોંઘું પડે
પણ વસ્તુ મારે એકદમ ક્લાસ જોઈએ, ઇમ્પોર્ટેડ જોઈએ, ત્યારે એવું બને છે ખરું કે સમજાવવું પડે કે ના આ ખરેખર ઇન્ડિયન જે આ વસ્તુ છે બરાબર એ તમને સરવાળે ફાયદાકારક છે? એનું એક ઉદાહરણ તમને આપું તો ઘણી વાર શું થાય છે કે જેમ કે ઇન્ડસ્ટ્રીની અંદર લાઇટો લગાવતા હોય, એમાં ઇમ્પોર્ટેડ લાઇટ લગાવી દે તો ઇન્ડસ્ટ્રી નોર્મલી હાઇટ પર હોય છે, પોલ જે સોલરના લાગે છે એ પણ હાઇટ પર હોય છે. હવે નોર્મલી જે ઇમ્પોર્ટેડ અને સસ્તી લાઇટો લગાવી દે છે તો એને ઉતારવા અને ચઢાવવાના ખર્ચા જે છે એના સરવાળે જે કેલ્ક્યુલેશન એ મારે અગર તો એમાં સોલર સ્ટ્રીટ લાઇટ જે ઇન્ડિયન મોડલ્સ છે એના કમ્પેરિઝન તમને ચાઇનીઝ અથવા તો ઇમ્પોર્ટેડ લાઇટ મોંઘી જ પડવાની છે. એટલે ઇન્સ્ટોલેશનમાં પણ અલગ અલગ વ્યવસ્થા હોય છે બંનેમાં? હા, ઇન્સ્ટોલેશનમાં પણ અલગ અલગ વ્યવસ્થા હોય છે અને બીજું કે નોર્મલી લાઇટ જે છે એ હાઇટ પર જ લાગતી હોય છે. એટલે હાઇટ પરથી એને ઉતારવા અને ચડાવવાના ખર્ચાનું કેલ્ક્યુલેશન, સસ્તી લાઇટ લગાવે એટલે બગડવાની છે, બગડે એટલે શું થાય કે એને ઉતારીને રિપેર કરાવવાના જે ખર્ચા છે આ બધા ખર્ચાનો એ સરવાળો મારવામાં આવે તો સરવાળે ઇન્ડિયન મોડેલ કરતા ઇમ્પોર્ટેડ મોડેલ યોગ્ય નથી એમ. બિલકુલ. અને જયારે આપણે એનર્જીની વાત કરતા હોઈએ છીએ કાં તો નવી ટેકનોલોજીની વાતો કરતા હોઈએ છીએ ત્યારે તેની સાથે સાથે એક બીજી નકારાત્મક બાબત પણ ઘણીવાર જોડાઈ જતી હોય છે. જે રીતે ધૂળિયા વાતાવરણની તમે વાત કરી, ચોમાસાનું જયારે સિઝન હોય છે અથવા તો ક્લાઉડી એટમોસ્ફિયર હોય છે. એક બીજો મેઇન પોઈન્ટ છે, સોલર સ્ટ્રીટ લાઇટમાં ઘણીવાર બેટરી ચોરી થઈ જતી હોય. તો આ એક પ્રશ્ન સરકાર દ્વારા દરેક ગામમાં આપવામાં આવતી હતી સ્ટ્રીટ લાઇટ્સ, જેની અંદર લોકો શું થાય છે કે અમુક બેટરી અંદરથી ચોરી જાય. હવે આ કારણોસર બી ટેકનોલોજી વગોવાય છે. બિલકુલ. કે ઘણાને આપણે એમ કહેવામાં આવે કે સોલર સ્ટ્રીટ લાઇટ લગાવો તો એ વખતે એમને એક ક્વેશ્ચન આવે છે કે સોલર સ્ટ્રીટ લાઇટ ચાલે છે કે નથી ચાલતી. પણ એનું રીઝન એ હોય છે કે બેટરી એમાંથી ચોરી થઈ જાય તો ઓબ્વિયસલી કોઈ બી ટેકનોલોજી છે એ બેટરી વગર ચાલવાની નથી. એટલે એ પાવર સોર્સ આખો ચોરી થઈ જાય એટલે એના લીધે પણ એક ઇમ્પેક્ટ પડે છે, આ નેગેટિવ ઇમ્પેક્ટ. પણ જો એને પ્રોપરલી, અત્યારે તો ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ છે એને એ તરફ મને લાગે છે જાગૃતભાઈ સંશોધન પણ આ ક્ષેત્રમાં એ પણ થતું જશે કે ભાઈ ચોરાઈ જાય છે. થીપ પ્રોટેક્શન મોડ એક આવી ગયેલો છે, પ્લસ અત્યારે લિથિયમ આયન ની અંદર બેટરી આવી ગઈ છે તો લિથિયમ આયનમાં બેકઅપ બી સારું મળે છે અને ચાર્જિંગ ટાઈમ એનો ઓછો છે, 3 થી 4 કલાકની અંદર એ ચાર્જિંગ થઈ જાય છે અને પૂરી નાઇટ ભર એમને બેકઅપ મળતું હોય છે. બિલકુલ બિલકુલ. તો દર્શક મિત્રો ક્યાંય ન જતા, અમારી સાથે જોડાયેલા રહેજો. હજુ આગળ ઘણા પણ બધા પ્રશ્ન આપણે જાગૃતભાઈને પૂછીશું કે રિન્યુએબલ એનર્જી પર સરકાર પણ અત્યારે ભાર મૂકી રહી છે ત્યારે સોલાર ઉર્જાની જયારે વાત કરી રહ્યા છે આવનારા ભવિષ્ય માટે કેટલી એ ફાયદાકારક છે, કેટલી ઉપયોગી એ સાબિત થવાની છે. ચર્ચાનો દોર યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. તો મિત્રો આપણે સૌર ઉર્જાથી સંચાલિત સ્ટ્રીટ લાઇટની વાત કરી રહ્યા છીએ અને કેટલી ફાયદાકારક છે અને આ એનર્જીથી ભવિષ્યમાં કેટલો ફાયદો થઈ શકે છે તેની ચર્ચા કરી રહ્યા છીએ. સ્ટુડિયોમાં આપણી સાથે જાગૃતભાઈ ઉપસ્થિત છે. જાગૃતભાઈ, હવે રિન્યુએબલ એનર્જી અને સરકાર પણ એ દિશામાં ઘણું બધું કરી રહી છે, પણ લાગી રહ્યું છે કે આ દિશામાં હજુ ઘણું બધું કરવાની જરૂર છે. જેટલા પણ નિયમો બનાવવામાં આવ્યા છે અથવા તો ફાયદો આપવામાં આવે છે એમાં હજુ પણ ક્યાંક ઉમેરણ કરવું જોઈએ એવું લાગી રહ્યું છે? મેઇનલી સરકાર તરફથી તો ઘણી બધી સ્કીમો મળેલી છે આમાં, સબસિડીને ને એ બધી. હવે ગામડા સુધી પહોંચાડવાની એક જરૂર લાગે છે કે જે પહેલા મળતી હતી થોડા ટાઈમથી એ ક્યાંક અટકેલી છે અને રીઝન મેં જેમ તમને જણાવ્યું કે બેટરી ચોરી થઈ જાય ને આ બધા કારણોસર થતું હોય છે. પણ એ આપણો મેસેજ છે મારો કે જે ગામડા સુધી પહોંચે સોલર સ્ટ્રીટ લાઇટ્સ ને અને લોકો અવેર થાય એ બાબતે એ તમારી જ પ્રોપર્ટી છે અને વાપરવાની છે. બિલકુલ. અને તો એનાથી સારો એક કામ થઈ શકે લોકોને. અચ્છા, પણ જાગૃતભાઈ એના માટે મને લાગે છે કે હજુ પણ એ સમજાવવા પણ પડશે, સમજણ પણ તમારે કન્વે કરવી પડશે. હા, અવેરનેસ પ્રોગ્રામની પણ જરૂર છે, લોકો સુધી પહોંચાડવાની બી જરૂર છે અને ટેકનોલોજી લોકોને સમજણ પડે આની એના વિશેના ઘણા ખરા પ્રોગ્રામ્સ રાખવાની જરૂર મને લાગી રહી છે. બિલકુલ. અને હાલના સમયમાં તો સ્ટ્રીટ લાઇટમાં એલઈડી વપરાવાની તો શરૂ થઈ ગઈ છે મોટા ભાગના. હવે તો ગામડામાં પણ એલઈડી સ્ટ્રીટ લાઇટ આપણે જોઈ શકીએ છીએ. પણ સોલાર ઉર્જાથી અને સૌર ઉર્જાથી સંચાલિત સ્ટ્રીટ લાઇટ કેટલો ફાયદો કરાવી શકે છે એ કદાચ સમજાવવું રહ્યું જાગૃતભાઈ.
સોલર ઉર્જાથી મેઇનલી અમે ઘણા બધા જેમ સ્ક્રીન પર ચાલે છે જે પ્રોજેક્ટ્સ કરેલા છે કે જે જંગલોની અંદર એક આપણે વાત કરીએ કે જ્યાં જંગલની અંદર ગામ હોય અને રસ્તા જતા હોય તો ત્યાં આગળ આપણે નોર્મલી ઇલેક્ટ્રિસિટી પહોંચાડીએ તો ઇલેક્ટ્રિસિટી પહોંચાડવાના જે ખર્ચા લાગે છે અને એ ખર્ચાની સામે આપણે સોલર સ્ટ્રીટ લાઇટ લગાવવાના ખર્ચા જોઈએ તો કમ્પેરેટિવલી એ સસ્તા પડે છે. અચ્છા. એટલે મેઇન જે આપણે વાત કરીએ તો એવી ઘણી બધી જગ્યાઓ હજી બાકી છે કે જ્યાં આગળ આપણે પહોંચવું છે, લાઇટ લઈને પહોંચવું છે, પણ ત્યાં પહોંચી શકાતું નથી કેમ કે વાયર કનેક્શન કરવા અને લઈ જવું અને ઘણીવાર ચોરીના પણ ઇસ્યુ રહેતા હોય. તો એ જગ્યા ઉપર અત્યારે નવી ટેકનોલોજી પ્રમાણે થીપ પ્રોટેક્શન મોડ પણ આવી ગયેલો છે આ સોલર સ્ટ્રીટ લાઇટમાં કે જેમાં બેટરી કોઈ ચોરી શકતું નથી. તો આવી ટેકનોલોજીને યુઝ કરીને આપણે ત્યાં સુધી પહોંચી શકાય. બિલકુલ. અને જાગૃતભાઈ, એક સૌથી મોટો પડકાર એ પણ કદાચ આ ક્ષેત્રમાં એ રહ્યો હશે, કારણ કે હાલમાં તો ચાઇનીઝ પ્રોડક્ટ પણ આ ક્ષેત્રમાં જોવા મળતી હશે, તો એ પ્રોડક્ટની વિશ્વસનીયતા કેટલી? કારણ કે ઘણીવાર સસ્તું એના તરફ લોકો આકર્ષાઈ જતા હોય છે, કાં તો અથવા તો ચાઇનીઝ પ્રોડક્ટ છે એટલી એટ્રેક્ટિવ બતાવવામાં આવી હોય કે કસ્ટમર એના તરફ ખેંચાઈ જાય. સર, એ તો જેમ આપણે વાત કરીએ ઓલ્ડ ઇઝ ગોલ્ડ અને ઇન્ડિયાની જે મેન્યુફેક્ચરિંગ આખા વિશ્વની અંદર અત્યારે ઇન્ડિયા એક એવી કન્ટ્રી બની રહી છે કે જે દરેક કન્ટ્રીને ઘણી બધી મશીનરી, ઘણી બધી ટેકનોલોજી પ્રોવાઈડ કરે છે. તો સોલર ક્ષેત્રમાં પણ એ જ રીતના થઈ રહ્યું છે. જેમ તમે જાણતા હશો, લિથિયમ જે છે એ આપણા ઇન્ડિયામાં મળ્યું છે. તો આવનારા દિવસોમાં લિથિયમ બેટરી બનાવી અને ટેકનોલોજીને આગળ વધારવી અને ટેકનોલોજીને દરેક જગ્યાએ અને દરેક ક્ષેત્રમાં વાપરવી. પહેલી વસ્તુ આપણે એક સોલર સ્ટ્રીટ લાઇટની ચર્ચા કરીએ છીએ, એવી જ રીતના સોલર ટેકનોલોજી બધા જ ક્ષેત્રમાં વપરાય છે. અત્યારે રૂફટોપ છે એ ઘરની અંદર, ઇન્ડસ્ટ્રીમાં અને બધી જગ્યાએ આવી ગયેલી છે. એવી જ રીતના લાઇટિંગની પ્રોડક્ટ છે કે જ્યાં લાઇટ જવાના પ્રોબ્લેમ રહેતા હોય અથવા તો જે રિમોટ લોકેશન છે કે જ્યાં લાઇટ આપણે પહોંચાડી નથી શકતા અને કોઈ કારણ બનતું હોય એના પાછળનું, તો તે એ જગ્યાઓ પણ આપણે કવર કરી શકાય અને ત્યાં આગળ વાપરી અને રિન્યુએબલ એનર્જીને વાપરીને આપણે પૃથ્વીને પણ બચાવી શકાય. જે પોલ્યુશન થી બચાવવાની જે મેઇન છે અત્યારે ગ્લોબલ વોર્મિંગ પણ એક મોટો ઇસ્યુ છે, બહુ સૌથી મોટો પડકાર છે અને એના માટે લગભગ દુનિયાના દરેક દેશ લડી રહ્યા છે. બિલકુલ. અને સૌર ઉર્જાથી કેવી રીતે બધું સંચાલિત થઈ શકે એના તરફ પણ પ્રયત્નો થઈ જ રહ્યા છે. પણ જયારે સ્ટ્રીટ લાઇટની, આ સૌર ઉર્જાથી સંચાલિત સ્ટ્રીટ લાઇટની વાત કરી રહ્યા છીએ જાગૃતભાઈ, ત્યારે એમાં કઈ એવું ખરું કોઈ અલગ અલગ પ્રોડક્ટ આવતી હોય અને જો અલગ અલગ આવતી હોય તો એ પણ સમજાવશો અને કેટલી ફાયદાકારક સાબિત થઈ શકે છે એ પણ. આઉટડોરની પ્રોડક્ટ છે એમાં મેઇનલી જેમ કે સોલર સ્ટ્રીટ લાઇટ છે, સોલર ફ્લડ લાઇટ છે અને જે માન લો કે કોમન પેસેજ છે, આપણા ઘરની અંદર કોમન પેસેજમાં આપણે રાતના લાઇટ આખી રાત ચાલુ રાખતા હોય, હવે એ લાઇટ જે છે અનવોન્ટેડલી આપણે જબરજસ્તી ચાલુ રાખવી જ પડતી હોય અને એ લાઇટને આપણે જો અગર સોલરમાં કન્વર્ટ કરીએ તો પણ આપણે વર્ષ દરમિયાન કેલ્ક્યુલેશન મારીએ એનું તો ઘણી ખરી વીજળી આપણે બચાવી શકીએ અને એ આપણી ઇકોનોમી, પોતાના પોકેટની ઇકોનોમી પર પણ એનો ફરક પડતો હોય છે. હા, બિલકુલ. તો આવી પ્રોડક્ટો બધા અત્યારે માર્કેટમાં ડેવલપ કરે છે, અમે પણ કરીએ છીએ અને એ વાપરી અને દરેક માણસ પોતાની ઇકોનોમીને પણ બચાવી શકે અને એક રિન્યુએબલ એનર્જીને વાપરી શકે. બિલકુલ. ત્યારે સવાલ એ પણ થાય અહીંયા જાગૃતભાઈ કે જયારે ઇકોનોમી બચાવવાની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે એક ઉર્જા બચત, કારણ કે અત્યારે સૌથી મોટો પડકાર એ પણ છે કારણ કે જેટલા પણ સ્ત્રોતો છે, એનર્જી છે એમાં બંને વસ્તુ આવી જાય છે. ઇકોનોમિકલ એટલે આપણા દેશની વસ્તુને વાપરીને આપણી ઇકોનોમીને બચાવીએ, જોડે જોડે આપણે એક રિન્યુએબલ એનર્જીને વાપરીને એક આપણી જે પૃથ્વી છે, મધર નેચર, એને પણ બચાવીએ છીએ. બિલકુલ. જાગૃતભાઈ, ઇલેક્ટ્રિસિટી અને સોલાર ઉર્જામાં ફાયદાકારક શું રહે? કારણ કે એ પણ એ સમજાવવું પડશે લોકોને કે ઇલેક્ટ્રિસિટીથી ફાયદો કેટલો થાય છે અને સોલાર ઉર્જાથી કેટલો ફાયદો પહોંચી રહ્યો છે. ઇલેક્ટ્રિસિટીમાં જનરલી કેવું છે કે એક એને પ્રોડક્શન કરવાની મેથડ છે, જે હાઇડ્રો પ્રોડક્શન થાય છે, ન્યુક્લિયર પ્રોડક્શન થાય છે, કોલસાથી થાય છે. હવે આ બધામાં હાઇડ્રોને છોડતા
હાઇડ્રો જે એનર્જી પ્રોડ્યુસ થાય છે એ બહુ ઓછી જગ્યાએ થાય છે અને બાકીના બે જે આપણને વિકલ્પ મળે છે ત્યાં આગળ પોલ્યુશન જ થાય છે. તો એ પોલ્યુશન અટકાવવા માટે સામે આપણે સોલર ને કમ્પેરિઝન કરીએ તો સન ઇઝ અ મેસિવ સોર્સ ઓફ એનર્જી. એ આપણને ગમે ત્યાં ગમે તેટલો અને ગમે ત્યારે દિવસ દરમિયાન ગમે ત્યારે મળી શકાય. આ પાવરને આપણે સ્ટોર કરી અને રાત્રિ દરમિયાન ગમે તેવડી મશીનરી ચલાવી હોય તો પણ આપણે ચલાવી શકીએ છીએ. લાઇટિંગમાં વાપરી શકાય, મશીન ચલાવવામાં પણ વાપરી શકાય અને બીજા ઘણા બધા રૂપમાં એને વાપરી શકાય છે. જાગૃતભાઈ, અત્યારે તો ઘણા બધા મોટા મોટા પ્રોજેક્ટ પણ ચાલતા હોય છે અને ત્યાં પણ રાત દિવસ કામગીરી ચાલતી હોય છે. ત્યારે સોલાર એનર્જીમાં કરેલું રોકાણ એ કેટલું તે લોકો માટે ફાયદાકારક હોઈ શકે? નોર્મલી જેમ મેં તમને વાત કરેલી, એક બેઝિક પ્રોડક્ટ હું સ્ટ્રીટ લાઇટ ને વાત કરું તમને તો 2 વર્ષની અંદર એનું રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઓલમોસ્ટ મળી જતું હોય કસ્ટમરને. અને રૂફટોપ ની વાત કરીએ તો પણ એમાં 2 થી 2.5 વર્ષની અંદર જે ઇન્વેસ્ટમેન્ટ કર્યા હોય એ પ્રમાણે સામે પૈસા એમને મળી જતા હોય. એટલે આમ ગણીએ તો કોસ્ટ વાઇઝ સોલર કોસ્ટ માં વધારે પડે એવું નથી. એનું જે એનર્જી તમે બીજી એનર્જીને વાપરો છો અને જે કોસ્ટિંગ થાય છે એનું એકવાર તમારે ફર્સ્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય છે અને 2 વર્ષની અંદર તમે એને વસૂલ થઈ જતી હોય છે. અચ્છા, ઓકે. હવે જાગૃતભાઈ, હવે જયારે કોસ્ટિંગની જ વાત થઈ રહી છે ત્યારે સોલાર સ્ટ્રીટ લાઇટ લગાવી છે અથવા તો એવા મોટી મોટી પ્રોપર્ટીઝ પણ હોય છે, પર્સનલ પ્રોપર્ટીઝ પણ આપણે જોતા હોઈએ છીએ. ત્યાં આ સોલાર સ્ટ્રીટ લાઇટ કેટલી ઉપયોગી સાબિત થઈ શકે ને કેટલું કોસ્ટિંગ આમ બેસતું હોય છે? કોસ્ટિંગમાં નોર્મલી કેવું છે, આમાં 9 વોટ થી ચાલુ થતી હોય સ્ટ્રીટ લાઇટ અને 60 વોટ સુધી માર્કેટની અંદર ઇન્ડિયન મોડેલમાં મળે છે. 60 વોટની ઉપર જવું હોય તો નોર્મલી એની કસ્ટમાઇઝેશનમાં જવું પડે. 100, 150, 200 વોટ સુધી બની શકે છે લાઇટ. હવે કોસ્ટિંગની વાત કરીએ તો એક નોર્મલી 8,500 ની આસપાસથી એનું લાઇટિંગનું એક કમ્પ્લીટ પોલ સાથેની સિસ્ટમ એ મળી જતી હોય. હવે એ જ સામે દર્શકોને બી ઘણાને પ્રશ્ન થતું હોય કે આટલું બધું મોંઘું. હવે આને કમ્પેરિઝન કરે તો પોલ તો બંને લાઇટમાં લેવાના જ છે, એ પોલની કોસ્ટિંગ તો સેમ રહેવાની છે. સામે લાઇટ લેવાના છે તો લાઇટ પણ આની અંદર આવી જાય છે અને પેનલ એક વધારાની બેટરી હોય છે. તો આ બેની કોસ્ટ પ્રમાણે સોલર ફર્સ્ટ ટાઈમ તમને એક વધારે લાગશે કોસ્ટ, પણ એને હું એક કમ્પેરિઝન તમને કરાવું કે એમાં એસી સ્ટ્રીટ લાઇટ લગાવે તો એનું વાયરિંગ કરવા માટેનો ખર્ચો લાગે અને ખોદકામ કરીને વાયર જ્યાં સુધી સપ્લાય હોય ત્યાં સુધી લઈ જવાના ખર્ચા. આ બધા ખર્ચાને સરવાળો કરવામાં આવે તો સરવાળે સોલર સ્ટ્રીટ લાઇટ નો ખર્ચ અને એસી સ્ટ્રીટ લાઇટ નો ખર્ચ બંને સેમ જ છે. બિલકુલ બિલકુલ બિલકુલ. એટલે આ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. જાગૃતભાઈ, આપ સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, અમારી આ ખાસ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.